નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સૌણમ મેસો પંચાણ મુકારો સવ પાવ પરાશો મંગળાનંદ સવેસે બ્રહ્મમ હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સૌણમ મેસો પંચાણ મુકારો સવ પાવ પરાશો મંગળાનંદ સવેસે બ્રહ્મમ હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સૌ ઈસો પણ કાળો સવ પાવ પણાશડો મંગળાનંદ સર્વેસે બ્રહ્મમ હોય મંગલમ ઉદોલોક ઉદોલોક તીર્છાલોક માનેલા દરેકે દરેક શિવ સાવર્ણીને સુખ મળે સાતા મળે બધા બધી જલ્દી એવી પ્રાર્થના શાતામાં છે બધા ચલો આપણે લાસ્ટ ટાઈમ જોતા હતા આશ્રવ તત્વ અને આશ્રવ તત્વની ગાથા નંબર છે 21 અને 21મી ગાથામાં શરૂઆતમાં કહે છે કે 17 અસંયમ અને 25 ક્રિયા એવી રીતે 42 ભેદ છે અને આપણે લાસ્ટ ટાઈમ અસંયમ જોયા હતા કે આપણે જ્યારે 5 ઇન્દ્રિયને કાબુમાં ન રાખીએ 4 કષાયોનું સેવન કરીએ અથવા વ્રત ન લઈએ 5 તો અને મન વચન કાયાના યોગ એ બધાના કારણે આપણા આત્મા ઉપર કર્મ આવે છે તો આ આવે છે એને અટકાવવું છે પણ આશ્રવ તત્વમાં આપણને કેવી રીતે આવે છે એ જ જોવા મળશે એટલે 17 અસંયમ અને 25 ક્રિયા અને 25 ક્રિયા માટેની જે ગાથા હતી 22 23 24 એનામાં પણ મેં કીધું હતું કે પહેલા આપણે બધી ગુજરાતી ડેફિનેશન જોઈ લઈએ એટલે તમને પછી જે સંસ્કૃતમાં શબ્દ આપ્યા છે એ સમજાશે તો એમાં આપણે કઈ કઈ ક્રિયા જોઈ હતી કાયિકી ક્રિયા અધિકરણિકી ક્રિયા પ્રાદેશિકી ક્રિયા પરિતાપનિકી અને પ્રાણાતિપાતિકી આટલી જોઈ હતી આજે હવે જોઈશું આરંભિકી ક્રિયા આરંભિકી ક્રિયામાં શું હોય તમે આ શબ્દ સાંભળ્યો હશે કે આજે મોટી તિથિઓ છે મારે આરંભ સમારંભ નથી કરવો તો આરંભ એટલે શું ખેતી મિલ ફેક્ટરી વગેરે આરંભ સમારંભથી જે ક્રિયા લાગે તે આરંભિકી ક્રિયા છે એટલે કોઈક વસ્તુ જો તમે આરંભ કરી હોય અને સમજો પછી તમે રહેતા નથી હાજર અને એ વસ્તુ હજી પણ હોય તો એનો બધો પાપ આપણને લાગ્યા કરે જો તમારો ભાવ બદલાઈ જાય ને તો પણ કારણ કે એની શરૂઆત તમે કરી છે એટલે થાય એટલું તમને જરૂરિયાત હોય ઘરમાં કે દુકાનમાં એટલું નાનું નાનું જ કરવાનું કે જેથી આપણા ગયા પછી પણ એમાં જો પાપ ચાલુ હોય તો એટલું બધું ન લાગે દાખલા તરીકે તમારી પાસે બે ઓપ્શન્સ હોય તમારા હસબન્ડ અથવા છોકરાઓ પૂછે તો હોલસેલ ના પાડવાની રિટેલ વાંધો નહીં કારણ કે આરંભ હોલસેલમાં બહુ મોટો થઈ જાય તમને મોટા ગોડાઉન જોઈએ પછી મોટી ફેક્ટરીઝ કરો તો એમાં પણ વધારે પાણી જાય અગ્નિ જાય એ જ નાનું દુકાન હોય તો એમાં એટલું બધું આરંભ ન થાય એટલે થાય એટલી આરંભિકી ક્રિયા ઓછી કરવાની તમે કરો બધા માટે પણ લાગે પાપ તો આપણને એટલે જેને શરૂ કર્યું હોય ને એને લાગ્યા પછી તમે ગુજરી ગયા અને પછી પણ એ સમજો તમે ચક્કી ઇલેક્ટ્રોનિક ચક્કી વસાવી છે અને એ તમારી વહુ છે હજી એ ચાલે છે તો વહુ જયારે ઇલેક્ટ્રોનિક ચક્કી ચાલુ કરશે અને તમે મરતી વખતે બોસીરાવ્યું નથી તો એનાથી જે પણ પાપો લાગે છે તમારા આત્મા ઉપર લાગે જ છે એટલે મેં એક વખત તમને કીધું હતું કે અગલા ભવોમાં પણ આપણે વોસીરાવ્યા વગર આવ્યા હોઈએ તો આપણે એક પૂતગલ વસીરાવાની ક્રિયા હોય છે એ કરી લેવાની કે અનંતા ભવોમાં જે પણ વસ્તુઓ એ પાપની હોય અને મેં વોસીરાવી ન હોય તો એને હું આજે દેવગુરુ આત્માની સાક્ષીએ વોસીરાવું છું તો એટલીસ્ટ એ બધું આશ્રવ પણ હમણાં આપણા આત્માને થઈ રહ્યું છે તો એને તો આપણે કટ કરી શકીએ અને આ ભાવમાં પણ જો વોશીરાવ્યા વગર ગયા તો જેટલું પણ તમે પાપની વસ્તુઓ લીધી છે એક છરી લીધી હોય તમે કોઈક મિક્સર લીધું હોય તમે XYZ જેટલી પણ જેનાથી પાપ થઈ શકે
એક લાઈટ ટ્યુબલાઇટ લીધી હોય તો બધાનું પાપ આપણને લાગે. એટલે હમણાંથી બોલીને રાખવાનું કે હું ઓસિરાવું છું, અને મરતી વખતે જો કદાચ મારો ઉપયોગ ન હોય તો એ વખતે હમણાંથી મારી ઓસિરાવાની આ બધી વસ્તુઓને ભાવના છે. અને પછીના લોકો જે પણ કરે એ લોકોનું છે, મને નથી ખબર. અને પહેલાના જમાનામાં તો સાસુઓ જે પણ આવા પાપના અધિકરણો હોય એને તોડી નાખતા. પછી વહુને જે લેવા હોય એ લે. ચક્કી હોય તો ચક્કી તોડી નાખે, છરી હોય તો છરી તોડી નાખે. અને તને જે લેવું હોય તને તારા માટે. હમણાં સુધી મેં આનાથી બધું પાપ કર્યું એટલે કોઈને આપે પણ નહીં, દાટે પણ નહીં, તોડી જ નાખે. અને તમને જોઈએ તો તમે લો ને ન જોઈએ તો ન લો, એટલે મારા ઉપર કઈ આવે નહીં. એવી રીતે વડીલો પણ દુકાનનો ધંધો છોકરાઓને સોંપે તો મોટું મોટું હોય બધું વોસીરાવી દેવાનું. આપણે વોસીરાવતા નથી, ખાલી જવાનું છોડી દઈએ. અને પોતાના નામ ઉપર હોય અને આ મજા આવતી હોય, આટલા પૈસા આવતા હોય અને આપણને એમ લાગે કે આપણે તો જતા નથી, પણ જો વોસીરાવી ન હોય તો એ બધો આશ્રવ હમણાં પણ આપણને થઈ રહ્યો છે. એટલે જો રિટાયર થઈ ગયા હો તો એક ઘરમાં એક રૂમ જેટલું ધારી લેવાનું. ધંધામાં પણ મને ખાલી 10,000 મહિનાના જોઈએ છે એટલું હું તમારા પાસેથી લઈશ. બીજું તમે જેટલું કમાવો એ તમારા ઉપર છે, હું એનો આશ્રવ લઈશ નહીં, એવું પણ તમે નક્કી કરી શકો. ચલો, તો આરંભિકી ક્રિયા બને એટલી ઓછા આરંભ સમારંભ કરવાના. પછી પરિગ્રહિકી ક્રિયા, ધન ધાન્યાદિક 9 પ્રકારના પરિગ્રહ. હવે જો આપણને એમ લાગે કે મારી પાસે તો કોઈ પરિગ્રહ જ નથી, તો અહીંયા શું કહે છે કે મેળવતા તથા તેના ઉપર મમત્વ કે આસક્તિ ભાવ કરવાથી પરિગ્રહિકી ક્રિયા કહેવાય છે. પ્રભુ જન્મે તો એમની પાસે તો પરિગ્રહ મોટામાં મોટો હોય, મોટો રાજમહેલ હોય, હજારો દાસ દાસી હોય, દાગીના એટલા હોય તો, અને ચક્રવર્તીની ત્યાં હોય તો કેટલો પરિગ્રહ થઈ જાય, 6 ખંડે ના હોય. પણ એ લોકો એકદમ અલિપ્ત હોય. એટલા અલિપ્ત હોય ભરત મહારાજા કે એક વીંટી પડી તો આ બધું નશ્વર છે, અનિત્ય છે એવું ભાવ. એટલે આમ 6 ખંડના રાજા પણ આમ એકે ઉપર માલિકીનો ભાવ નહીં. તો આને કહેવાય પરિગ્રહિકી ક્રિયા. એટલે આપણી જે પણ વસ્તુઓ છે તો પરિગ્રહ વધારે છે કે ઓછો છે. હું રેન્ટના ફ્લેટમાં રહું છું તો એવું નથી કે મારું પરિગ્રહ જ નથી. પરિગ્રહ એટલે મારા ડ્રેસ ઉપર, એ ભલે ને 200 નો હોય, 500 નો હોય, પણ એ ડ્રેસ ઉપર એટલું મમત્વ હોય કે એને કોઈ હાથ નહીં લગાડવાનું, એને કોઈ અડી ના શકે, મને જ ગમે છે, હું એમાં બહુ સારી લાગુ છું. તો એવું જો પરિગ્રહિકી ભાવ હોય તો આશ્રવ થાય. બાકી એ બધી વસ્તુઓ તમારી પાસે હોય પણ આ બધું મારું નથી, હું તો આત્મા છું, આ બધું જળ છે, એવો જો ભાવ હોય તો તમને પરિગ્રહિકી ક્રિયામાં આશ્રવ ન થાય. એટલે ડિફરન્સ સમજાય છે. પરિગ્રહિકી ક્રિયાનો આશ્રવ ક્યારે થાય? તમારી નાની મોટી કોઈ પણ વસ્તુ, નાના છોકરા હોય ને એને પણ પેન્સિલનું જો મમત્વ હોય કે આ તો મારી જ છે ને બહુ સારી જ છે ને, તો એને પણ એ નાની ઉંમરમાં પણ આ આશ્રવ થાય ને થાય. બરાબર? એટલે દરેક વસ્તુ તમારી પાસે જેટલી પણ જળ છે આજુબાજુ, એ બધામાં રોજે અનિત્યતાનું ભાવન કરો તો આ તૂટે. અધરવાઇઝ કે મારું છે અને એને હું પહેરું છું ત્યારે સારું લાગે છે ને કોઈને આપવું નથી, અથવા તો હું પહેરી લઉં પછી 8-10 વખત પછી આપું, તો એને પરિગ્રહ ભાવ જ કીધો. અને પરિગ્રહથી આશ્રવ થાય જ છે. અને 9 પ્રકારનો એટલે આપણે અતિચારમાં જે બોલીએ છીએ, હિરણ, સુવર્ણ બધું આવી ગયું, ધન, ધાન્ય, તો એમના બધા 9 પરિગ્રહ લઈ લેવા. ચલો, એના પછી માયા પ્રત્યયિકી. માયા પ્રપંચ કાવા દાવા કરીને બીજાને છેતરવાથી જે લાગે તે. હવે બીજાને છેતરવું એટલે શું? ઘણી મોટી પ્રમાણમાં આપણે છેતરીએ છીએ. હું એક આઈબ્રો પણ કરાવું, હું એક ડાઈ પણ કરું, અને જો સામેવાળાને ખબર છે કે મને ગમે છે એ વસ્તુ અલગ છે, પણ કોઈ એવા મળે અને એને મારી 1 વર્ષ પણ ઉંમર નાની લાગે, અથવા એ બતાવવાનો મારો ભાવ છે તો મને માયાનું લાગે. અથવા તો મારા ઘરે ચાંદીના ગ્લાસ લીધા, મહેમાન આવ્યા પણ મારી પાસે નહીં હતા, બાજુમાંથી લીધા, પણ ઓલા મહેમાનને ઇમ્પ્રેશન પડી કે આ લોકોના ઘરમાં તો સરસ ચાંદીના ગ્લાસ છે, તો આ છેતરવાનું થયું.
પછી કોઈ કેવી રીતે છોકરીઓમાં છેતરે, પોતાના છોકરાઓના દોષ કોઈને જણાવે નહીં, છોકરીઓના દોષ ન જણાવે, અથવા જમીન તમારી પાસે કોઈ હોય કે ફ્લેટ ન વેચાતો હોય ને તમે કંઈક બોલી લો, એવું બતાડો પણ હોય નહીં, તો પછી એ બધું માયામાં જાય. એટલે માયાના અહીંયા ઘણા 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 એક્ઝામ્પલ છે જે આપણે વિચારી પણ ન શકીએ ને એને પણ અહીંયા માયા કહી છે. તો એમાં પણ ભયંકર આશ્રવ થાય છે. આ બધા મનમાં વિચારો ને કે હું આને આમ ઉતારું બાટલીમાં, તો તમે એને ઉતારો કે ન ઉતારો, તમારા આત્માને તમે છેતર્યો, માયા કરી એની સાથે, એટલે તમને આશ્રવ થાય ને થાય. ચલો, 9મું, મિથ્યા દર્શન પ્રત્યયથી ક્રિયા. જીન વચન ઉપર અશ્રદ્ધા કરવાથી અથવા જીન વચન વિરુદ્ધ વિપરીત પ્રરૂપણા કરવાથી, તો આ સૌથી મોટો આશ્રવ છે. મિથ્યા દર્શન એટલે કે મારી સમજણ, એટલે કે હું પ્રભુના સમજણથી વધારે સમજણ ધરાવું છું. એટલે કે પ્રભુએ જે જોયું અને કીધું કે નહીં રાત્રિ ભોજન નહીં કરવાનું, પણ હું તો બધાને કહું છું કે ના ના કરો. અથવા તો જે પણ પ્રભુએ કહ્યું છે એમાં મને જો વાંધો હોય અને હું બીજા કોઈ કરતા હોય એને પણ ના પાડી દઉં કે ના આવું નથી કરવાનું, તો પછી આ મિથ્યા દર્શન હજી ગાઢ થાય અને ભવિષ્યમાં પણ આપણને જૈન દર્શન ન મળે અથવા તો એના સિદ્ધાંતો સાંભળવા પણ ન મળે. એટલે અશ્રદ્ધા કરો એટલે આમ બધા પ્રભુની પૂજા કરી આવે, પણ વચનમાં કેટલું અશ્રદ્ધા, એટલે તમે જોજો પર્યુષણ આવે ત્યારે બધા તપ કરે, પછી પર્યુષણ પતી જાય એની આગળ અને પાછળ એટલા ફેસ્ટિવલ્સ હોય, તો એ ફેસ્ટિવલોમાં તમને લાગે છે કે બધા બધું પાડતા હશે? તો જીનું વચન ઉપર તો અશ્રદ્ધા થઈ ગઈ. હમણાં પણ આપણે બધાના ઘરેથી ડ્રાયફ્રૂટ નહીં નીકળી ગયા હોય, પ્રભુએ તો ના પાડી કે જોયું કે ગરમી આવે છે ને તો તમે કાજુ ખોલશો ને તો એની અંદર નાની નાની જીવાત થઈ ગઈ હશે. તો એ આપણે નથી કાઢતા, આપણને એમ લાગે કે પ્રભુએ જયારે કીધું ને ત્યારે ફ્રીજ નહીં હતા, હવે તો ફ્રીજ હોય છે, એટલે પછી ફ્રીજમાં થોડી ખરાબ થાય. એટલે જ્યારે પણ કરીએ ને ત્યારે આ તો પ્રભુએ ના પાડી છે છતાં હું કરું છું, એટલે કે માનું છું, પ્રભુની માન્યતા સાથે હું મેચ કરું છું, તો તમને ના લાગે. પણ તમને એમ કે ના એમણે કીધું છે પણ એવું કંઈ હોય નહીં, તો પછી તમને લાગે. એટલે જેટલું પણ પ્રભુએ કહ્યું છે જે પ્રમાણે કે 6 આવશ્યક કરવાના છે કે આવી આવી રીતે કરવાનું છે, પણ એમની માન્યતા લોકો મોટા મોટા 51 ઉપવાસ કરશે પણ 8 દિવસની અંદર તમને રાત્રિ ભોજનમાં મળશે, તમને અનંતકાય ખાતાય જોવા મળશે. તો પ્રભુએ તો એની ના પાડી કે કર્મ જેને તોડવા છે, જેને 51 ઉપવાસ કર્મ તોડવા કર્યા છે, તો એ પછી હવે અભક્ષ્ય વસ્તુઓ કેમ ખાય છે, એ પછી હવે અનંતકાયને કેમ ખાય છે? તો જો હું કહું કે મને શરદી છે તો પ્રભુએ ના પાડી છે પણ હું અદરકનો ઉપયોગ કરું છું, તો એ મારા સ્વાસ્થ્ય માટે કે સારું હશે, તો એમ આત્માનું લક્ષ્ય હોય અને તમે દવા રીતે કરતા હો તો એક અલગ વસ્તુ છે. પણ ત્યાં બી મારા પ્રભુએ તો ના જ પાડી છે, એ તો તમારા માઇન્ડમાં ફિક્સ હોવું જ જોઈએ. એટલે મનથી 100% કનેક્ટ પ્રભુ સાથે, કાયાથી કે વચનથી ક્યારેક આપણો ફેરફાર થાય છે, પણ અંદરથી તો ક્લિયર હોવું જ જોઈએ કે આ જે હું કરી રહ્યો છું એ બરોબર નથી, તો આશ્રવ થોડો ઓછો થઈ જાય. પછી છે અપ્રત્યાખ્યાનીકી. પ્રત્યાખ્યાન શબ્દ એટલે પચખાણ. હવે અહીંયા લખે છે આગળ આવી ગયું, એટલે કે પચખાણ નહીં કરવાથી. તો મેં પચખાણ નથી લીધું, એટલે સાંજે મેં પચખાણ નથી લીધું, એટલે મારા મોઢામાં 4 પ્રકારના આહાર જવાની શક્યતા ખરી. એટલે હું ખાવાનું પણ ખાઈ શકું, પીવાનું પણ પી શકું. તો એવી રીતે પચખાણ નથી લીધું, પણ પચખાણ લઈને 23 લીધું, એટલે મને ખબર છે કે મારે પાણી પીવાની છૂટ છે, બીજા 3 આહાર નથી વાપરવા. એટલે તમે જે વસ્તુના પચખાણ ન લો, તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે એ ભવિષ્યમાં તમારી વાપરવાની તૈયારી છે, અને એટલા માટે હમણાં તમે નથી વાપરતા દારૂ, પણ પચખાણ ન લીધું હોય તો એનો 24 કલાક આશ્રવ થઈ શકે કે તમારી વાપરવાની તૈયારી તો છે. એટલે તમે જે ન જ વાપરવાના હો એ બધાના પચખાણ લઈ લેવાના. તમે જે વાપરવાના હો એમાં પણ ક્યારેક વાપરવાના હો, 8 દિવસમાં 1 વાર,
તો એ 8 દિવસમાં એક વારનું પણ પચખાણ હોય તો 7 દિવસનો આશરો બંધ થઈ જાય, એક દિવસનો આશરો આવે ખાલી. એટલે તમે જેટલા જેટલા પચખાણમાં આવતા જાઓ કે મારાથી નથી જ છૂટતું, તો હું શું કરું, તો જે પણ અધર્મ કરી રહ્યા છીએ એનું એક લિમિટ લઈ લેવાનું, મૈથુન. તો મૈથુન હું દિવસના નહીં કરું અથવા તો તિથિના નહીં કરું. તો એવી રીતે જેટલું જેટલું તમે લેતા જશો એટલું એટલું આત્મા સેફ થતું જશે. અને જેટલા અવિરતિમાં છીએ એટલું એટલું આશરો 24 કલાક 365 ડેઝ થઈ રહ્યું છે. ચલો એના પછી છે, અને એ પણ આશરો તમને સેકન્ડ કર્મ ગ્રંથમાં વધારે ખબર પડશે કે દરેકે દરેક સેકન્ડ ઉપર આ બધા આપણે જે કર્મો જોયા ને પુણ્ય તત્વ અને પાપ તત્વમાં, તો એ બધી પ્રકૃતિઓના રિલેટેડના 7 કર્મો એવરી ટાઈમ જીવ બાંધે છે. તો 120 પ્રકૃતિ બંધવા જેવી છે. તો એમાંથી એક જીન વચન છોડી દો અને આહારક દ્વિક એટલે કે જે 14 પૂર્વધારી મુનિ બાંધે એ બેને છોડી દો તો 117 પાપ એવરી સેકન્ડ ઉપર જીવ બાંધે છે. તો તમે ખાલી કેલ્ક્યુલેટ કરો કે આ સેકન્ડ ઉપર 117, બીજી સેકન્ડ ઉપર 117, ત્રીજી સેકન્ડ ઉપર આમ 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 બાંધતા જાય તો ક્યારે આરો આવે. અને એ જ તમે સમ્યક દર્શન પ્રભુની માન્યતા સાથે ખાલી મેચ કરી દો તો અડધી કર્મ પ્રકૃતિઓ તમારી બંધાય નહીં. તમે તિર્યંજપણું ન બાંધો, તમે નરકપણું ન બાંધો, નરકની ગતિ ન બંધાય એવી એવી પ્રકૃતિઓ જે છે એ તમે ન બાંધો, તો એ તમને બીજા કર્મગ્રંથમાં ખબર પડશે. હમણાં તો ખાલી આશ્રવ થાય છે, કેટલો થાય છે અહીંયા લખ્યું નથી, પણ ઘણો થાય છે. અને એ પણ સમજો કે આ વખતે મને મારા ઘરે બુક પડી છે પણ મને એ વાંચવા જેવી નથી લાગતી, તો મને જ્ઞાનાવરણીયનો બંધ થઈ ગયો. હવે જ્ઞાનાવરણીય બંધાયું, એ જ્ઞાનાવરણીય કેટલું મોટું બંધાયું, તો એ 10 કોડા કોડી સાગરોપમ સુધી મારા આત્મા ઉપર રહી શકે. એટલે આ સેકન્ડ પછી બીજા સેકન્ડ એમાં મેં કોઈક મને પૂછ્યું કંઈક, પણ મેં કીધું કે ના હમણાં મને ઊંઘ આવે છે, મારે તને જવાબ નથી આપવું, અથવા તને પાઠશાળામાં જવું છે તો આજે નહીં જા, આપણે આજે ફરવા જઈએ. આ મેં અગેન નાનાવર્ણીય બાંધ્યું, તો એક નાનાવર્ણીય કદાચ 15 કોડા કોડી સાગરોપમ. એટલે આટલા આટલા મોટા, એટલે સાગરોપમ એટલે એક સાગરમાંથી એક બિંદુ તમે રોજે કાઢો ને એક સાગરોપમ ઓછું થાય એ રીતે 15 કોડા કોડી સાગરોપમ. કોડા કોડી એટલે કરોડ ઇન્ટુ કરોડ. એટલા ટાઈમ સુધી આ કર્મ આપણા આત્મા સાથે રહી શકે. એટલે આપણને હમણાં જે ભોગવવાનું આવે છે ને એ હમણાંનું હશે, આટલા મોટા મોટા કર્મોની સ્થિતિ છે, તો એ ક્યારે ઓછા બંધાય એની માટે અગેન તમારે અહીંયા આવશે બંધ તત્વ આવશે ત્યારે થોડુંક આપણે જોઈશું કે કેવી રીતે બંધાય, બંધાવાની ક્વોલિટી શું, એને તમે શું વિચાર કરો તો તોડી શકો, ઓછા કરી શકો, એને સંક્રમણ કરી શકો, ફેરવી શકો, તો એ પણ આવશે. તો માત્ર બંધાવાની વાત નથી, પણ બંધાય છે એટલું જરૂર. તો બાંધતી વખતે આપણે થાય એટલું હું તમને હેલ્પ કરું કે એ તમારું મંદ બંધાય, એટલું મન બંધાય કે આપણે આજે બાંધીએ અને થોડાક સમયમાં એ તૂટી જાય. તમે એક ઉપવાસ કરો ને તો પણ તૂટી જાય, એવું પણ પોસિબિલિટી છે. તમે ખાલી ગુરુ પાસે જઈને કહી આવો ને કે મેં મારાથી આ પાપ થઈ ગયું, તો પણ એ તૂટી જાય. એટલું મંદ તમે એને બાંધી શકો, ને એટલું જ એ જ પાપને તમે ઘટ પણ બાંધી શકો. કે તમે જયારે પાપ કર્યું અને પછી 10 જણાને કીધું કે આ કર્યું હો મેં બહુ મજા આવી, તું પણ કરી આવ, તું પણ કરી આવ, જેટલા જણા કરશે એ બધું આપણને લાગ્યા કરશે અને આપણું જે આટલું જ બંધાયેલું હતું એ મોટું 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 થઈ અને એક વખત એવું ગાઢ થઈ જશે નિકાચિત, એ પછી ભોગવવું જ પડે. એટલે પાપ થાય તો એના હળવા બંધ કરવાના, પુણ્ય હોય તો એને રોજે વાગોડવાનું, તો એને વાગોડી વાગોડીને જ ઘટ્ટ કરવાનું કે પુણ્ય પછી ઉદયમાં આવી જાય. ચલો એના પછી છે દ્રષ્ટિ કી ક્રિયા. સારા કે ખરાબ, અનુકૂળ કે પ્રતિકૂળ, ગમતા કે અણગમતા પદાર્થ ઉપર સરાગ દ્રષ્ટિ કરવાથી, સરાગ એટલે રાગ સહિત અથવા કૌતુકથી વરઘોડા, સર્કસ, નાટક વગેરે જોવાથી, તો આપણને એમ લાગે કે ચલો આપણે ગોવા ગયા છીએ અને ત્યાંના
ટેમ્પલ્સમાં ચર્ચમાં જઈએ તો તમને શું છે એકચ્યુઅલી એ લોકો પાસે નથી રાગ કે નથી દ્વેષ પણ એક કુતૂહલ છે કે શું હશે અંદર. તો કે છે કે કુતૂહલ જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં પણ આશ્રવ થાય છે. એટલે હું એમ નહીં કહું કે નહીં જ જાઓ, પણ જશો તો આશ્રવ તો થશે. કુતૂહલ થી જોવાનું આશ્રય થશે. તમારા ઘરે કોઈ પ્રોબ્લેમ ચાલી રહ્યો હોય, સમજો તમારા ઘરમાં કોઈ ઝઘડો થઈ રહ્યો છે, પ્રોબ્લેમ, અને બાજુવાળા ખાલી કુતૂહલથી જોવા આવે તો તમને ગમે નહીં? નહીં, મારે કઈ કેવું નથી કોઈને, હું ખાલી જોવા જ આવ્યો છું તો શું ચાલે છે બહારથી જ જોવું છે. એટલે એ બીજાનો ધર્મ છે, કોઈના ભગવાન છે, તો એને કુતૂહલથી ન જોવાય એમ જૈન દર્શન કે છે. એટલે કુતૂહલ જ્યાં જ્યાં થશે ત્યાં ત્યાં તમને આશ્રવ થશે. અને આગળ આવ્યું સારું કે ખરાબ. હવે આ ગાડી તો એટલી મસ્ત છે ને, મને આ જ ગમે. બીજી એક ગાડી હોય સામે, આ તો બહુ મને ગમે જ નહીં. એટલે એક સારાનો લગાવ અને ખરાબની પ્રતિકૂળતા, એ બંને વસ્તુ આપણી જે દ્રષ્ટિ પડે, ખબર પડી જાય દ્રષ્ટિથી કે તમને ગમ્યું કે નહીં ગમ્યું. તો આ દ્રષ્ટિથી ખાલી થતો આશરો, તમે એને ભોગવો કે ન ભોગવો, પણ જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે. હવે તમે માર્કેટથી જઈ રહ્યા છો અને કોઈક વસ્તુ તમને ગમે છે તો એમાં પણ તમે પ્રેમથી જોશો, અને કોઈક એવી દુકાન આવે સમજો નોનવેજની, તો તમે ત્યાં દ્વેષથી જોઈને નીકળી જશો. તો આ બંનેમાં દ્રષ્ટિ તમે નાખો છો, એનો મતલબ શું થયો? જો તમારો ઉપયોગ જ ન હોય, એટલે તમારે જો કોઈ મતલબ જ નથી, તો તમારે ત્યાં જોવાનું જ નહીં, એમ અહીંયા કહેવા માંગે છે. એટલે આપણે શું છે કે ભલે મને સોનું નથી લેવું, પણ જરાક આમ નજર તો કરી આવું જ્વેલર્સમાં કે શું નવી ડિઝાઇન્સ આવી છે, કે શું નવી સાડી અગર બાર વિન્ડો ડિસ્પ્લેમાં રાખી હોય, એ લોકો પણ કેમ રાખે કે જો ભલે એ લોકો પણ એમ જ કહેશે સેલ્સમેન, તમને ન લેવી હોય તો નહીં લેતા, પણ ખાલી જુઓ તો ખરા. કારણ કે ખબર છે એક વખત જોશે ને એટલે પછી મન થશે, અને મન થશે ને એટલે પછી લેશે. એટલે ભલે 10 ને મન થાય ને લે એકાદ બે, પણ એકાદ બે બી લેશે ને. તો એવી રીતે એ લોકો રાખે. નહીં તો બહારથી વિન્ડો ડિસ્પ્લે કરવાનું કારણ શું? તમને લેવું હોય તો અંદર જઈને લો, કેમ નથી રાખતા? પણ બધા દુકાનવાળો, તમે કોઈ પણ હોય, વાસણવાળા હોય, સાડીવાળા હોય, લોકો ડિસ્પ્લે રાખે. તો એમને ખબર છે કે તમારી જો દ્રષ્ટિ પડશે ને તો કદાચ લેવાનું મન થશે. એટલે ગુરુ ભગવંતને જોયું ક્યાં સેલ હોય તો આમ જરાક નજર ફરાવતા જાય કે છે અહીંયા જ્વેલર્સમાં છે કે સાડીમાં છે કે નહીં, કારણ કે એમને મતલબ જ નથી એ વસ્તુથી. જો તમને પણ મતલબ ન હોય ને, તો કોઈ પેન્ટ શર્ટની દુકાન આવશે તો તમે નજર નહીં કરો કે મારે જરૂર જ નથી, જેને લેવા છે એ જોશે. તો એવી રીતે જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે છે ને, એનો મતલબ શું છે કે એ વસ્તુઓથી મને રિલેટેડ હું છું, એટલે એનો આશ્રવ થાય. મે બી લેવાની શક્યતા છે, એટલે પછી એનો આશ્રવ થાય. અને ગમવું અને નહીં ગમવું એ બંને વસ્તુ છે, એટલે એ બંને ન હોવી જોઈએ. નહીં તો ગમવાનું છે, નહીં તો નહીં ગમવાનું પણ એવું જ છે કે તમને કેમ નથી ગમતું, એટલે કે તમને દ્વેષ છે, એટલે એની ઓપોઝિટ વસ્તુ પર તમને રાગ છે. એટલે આપણે એકદમ તટસ્થ બનવાનું છે. એટલે કે આશ્રવ તો થઈ રહ્યું છે. ચલો આપણે કહીએ ને મૂવી આ સારી હતી, આ મૂવી સારી નહીં હતી, તો બંનેમાં થયું કે નહીં? સારી હતી અને નહીં હતી, પણ તમે જોઈ એટલે આશ્રવ તો થયું. હવે આપણે છે ને બહુ જ્ઞાની ન હોઈએ ને તો શું થાય, વ્યાખ્યાનમાં બી મૂવીમાં બી થાય, ના કેમ પાડે છે? તમને હીરો આવે તો ગમે, અને 8-10 ને મારે તો એ તમને ગમે. હવે 8-10 જણાએ રિયલમાં આપણું કઈ બગાડ્યું છે? આપણને પણ ખબર છે એ મૂવી છે, પણ આપણી ભાવોમાં ખેંચાઈ જાય. આપણે એટલા તટસ્થ નથી વીર પ્રભુની જેમ કે એમની સામે કંઈ પણ થતું રહે અને એમને કઈ ફરક જ ન પડે, કે પોતાની અંદર જ એટલા ઉતરેલા હોય. તો આપણને ખબર છે આ ખોટું છે, છતાં બી આ સારો ને આ ખરાબ, એટલે આપણે તરત ડિવાઈડ કરી દઈએ. અને એ પણ પાછા રોલ રોલ બંધ થાય ને, મૂવી બંધ થાય, શૂટિંગ બંધ થાય, તો ઈ તો બંને હીરો અને જે વિલન હતા એ લોકો તો સાથે ચાય પીએ, અને રાગ દ્વેષ આપણે બાંધી લીધા. એટલે આપણો આશ્રવ થઈ ગયો હોય. એ લોકો તો જો આજીવિકા અર્થે કરતા હોય તો એ લોકોને આશ્રવ થાય જ નહીં. તમારા ઘરમાં પણ 5,000 કે 10,000 કે 50,000 જેટલું કમાવા માટે જોઈએ છે, એટલું કમાવાની તો પ્રભુએ ના જ નથી પાડી. પણ અહીંયા જે વાત હતી એ શેની છે
જે તમારું થઈ ગયું એનાથી ઉપર નાની વાત છે. તો એ લોકો તો આજીવિકા માટે કમાતા હોય કદાચ, તો એ લોકોને કઈ વાંધો ના આવે, પણ આપણે રાગ દ્વેષ બાંધી લઈએ. અને વ્યાખ્યાનમાં પણ એવું જ થાય. કોઈક મહાત્મા કોઈ કથા કહેતા હોય, એમાં કંઈક આવે, હવે આ ગોશાળાની વાત આવે જ્યારે બી કલ્પસૂત્ર, તો ઘણાને થાય કેવો છે, પ્રભુએ આટલું આ કર્યું તે. તો પછી કલ્પસૂત્રમાં એક લાઈન આવે છે કે હે સાંભળનારા જીવો, આ ગોશાળા પ્રત્યે તમે દુર્ભાવ કરતા નહીં. એને પણ સંકેત બાંધ્યું છે, ભવિષ્યમાં એ પણ મોક્ષે જવાનું છે. એટલે આ કોણ ક્યારે ચાલ્યું જશે આપણને ખબર નથી. એટલે આપણને સમજાવે છે કે ગમે એવો દોષી હોય, દ્વેષી હોય, તો તમારે અંદરથી એની પ્રત્યે દુર્ભાવ કરવો નહીં. કારણ કે આપણાથી પહેલા મોક્ષે ચાલ્યો જશે તો એ સિદ્ધનો જીવ બની જશે, અને આપણે તો એ સિદ્ધના જીવ પર જે દ્વેષ કર્યું એનું આપણને આશ્રવ થઈ જશે, અને કયા ભવે છૂટશે પછી. અને એવા આશ્રવ અનંત ભાવનું આપણે જો ભેગું કરીએ હમણાં, તો કેટલું થયેલું હશે. આગળના ભવોમાં જો ધર્મ મળ્યો હોય તો ઠીક છે, ન મળ્યો હોય તો આપણો આશ્રવ હમણાં પણ એ જો લઈને બેઠા હોઈએ બધું આ આશ્રમ, તો કેટલો હોય એનું ટોટલ કરીએ તો, એટલીસ્ટ આ ભવનું પણ ટોટલ કરીએ તો કેટલું થઈ જાય. કેટલી સેકન્ડ તમારી બધા પોતપોતાની કાઉન્ટ કરી લો, એટલા સેકન્ડ નો આશ્રમ. ચલો, એના પછી છે સૃષ્ટિ કી ક્રિયા, એટલે કે રાગના વશથી પુરુષ સ્ત્રી, ગાય, બળદ, વસ્ત્ર પ્રમુખ સુકોમળ વસ્તુને સ્પર્શ કરવાથી જે ક્રિયા લાગે તે. સૃષ્ટિ એટલે સ્પર્શ, અર્ધમાગધીમાં સ્પર્શ કહેવાય. તો તમે કોઈ દુકાનમાં ગયા, બેન સાથે ગયા છો, સાડી લેવી નથી, પણ ઓલો દુકાનદાર કહેશે તમે ખાલી ફીલ તો કરો. એટલે તમારી સ્પર્શનેન્દ્રિયને ગમે તો પછી તમે લો. પેલા આંખને ગમ્યું એટલે તમે અંદર આવે. હવે એ જો સ્પર્શ તમને નહીં ગમે તો નહીં લો, ને ગમશે તો લેશો. પછી ટેડી બેર સોફ્ટ ટોયઝ લેવા જઈએ, યા મટીરિયલ પડદાનું પસંદ કરવા જઈએ, અથવા તો XYZ કોઈ પણ વસ્તુને આપણે જોઈએ કે આ મને કમ્ફર્ટ આપશે કે નહીં આપે. તો એ જે સ્પર્શ છે એ પણ રાગના વશથી. જો રાગના વશથી એટલે શું, જો મને એ સામાયિકમાં વ્હાઈટ કપડા એ કમ્ફર્ટેબલ નહીં હશે તો મારું સામાયિકમાં ચિત્ત નહીં લાગે, તો એની માટે પણ હું એ સ્પર્શ કરીને જોઉં છું, પણ એ ત્યાં રાગ નથી. એ મારી શું કહેવાય, કોઈકને બોડીમાં ઓલું કપડું વાગતું હોય તો એ જુએ તો એને રાગ નથી, એની કમ્ફર્ટ છે, એની નીડ છે. નીડ એટલે જરૂરિયાત. તો એ ના આવે. તમે તમારા નાના જન્મે બચ્ચા એમને તમે જૂના કોટનના વસ્ત્ર આપો, તો ત્યારે તમે એનો રાગ છે એવું નહીં, પણ એને કમ્ફર્ટ રહેશે એ દ્રષ્ટિથી આપો છો. તો રાગથી તમે જ્યારે કરો છો ત્યારે આશ્રમ થાય છે કે નહીં, આ નહીં ને આ સારું, આ નહીં ને આ સારું. તો એમાં પછી તમને રાગ થાય છે કે તમે તટસ્થ છો, એ હજી તમે આગળ થોડું થોડું જેમ ભણશો એમ તમે પોતે જજ કરી શકશો. ચલો, એના પછી છે 13મું પ્રત્યયિકી ક્રિયા. તો બીજાના ઘરે હાથી, ઘોડા, ગોકુળ, વસ્ત્ર, આભૂષણ, પ્રમુખ, રિદ્ધિ સિદ્ધિ જોઈ રાગ દ્વેષ કરી કર્મ બંધન કરાવે તે. તો બીજાના ઘરે એટલે શું, જો તમારું પુણ્ય છે એટલું તમારી પાસે છે, પણ ઘણા લોકોને એવું હોય કે આના ઘરે જોઈ આવ્યા હોય ને એટલે હવે મને જોઈએ છે, એટલે ત્યાં રાગ થઈ ગયો. એટલે એના ઘરે હાથી ઘોડા એટલે એ વખતની વાત છે. હમણાં તમે ગાડી લઈ શકો, એવા ઇન્સ્ટ્રુમેન્ટ લઈ શકો, એવી દુકાનો લઈ શકો, એવા કપડા લઈ શકો કે એ એમના ઘરે છે, એમના ઘરે આટલી રિદ્ધિ સિદ્ધિ છે તો મને તો જોઈએ જ. તો આવું રાગ અથવા તો દ્વેષ, તને બ્લેક ગમે છે ને હું તો નહીં જ લઉં, તને આ ગમે છે ને હું તો નહીં જ કરું. એટલે એવો રાગનો પરિણામ કે એવો દ્વેષનો પરિણામ જો આપણી અંદર હોય, જો તમને જોઈએ છે તમારા ઘર માટે એ અલગ વસ્તુ છે, પણ તમને બીજાના ઘરે છે ત્યાં ગમ્યું અને માટે લેવું છે એ અલગ વસ્તુ છે. જો ત્યાં ન ગયા હોત, ન ગમ્યું હોત તો તમે ઘરે રાખત પણ નહીં. તો એનો અર્થ શું થયો કે તમે ક્યાં પણ જોઈ આવશો તો 14 રાજલોક ઘણું મોટું છે અને ત્યાં ઘણા પૂતગલો છે, તો તમને એ બધા વસ્તુનો લેવાનો હમણાં પણ ભાવ છે, તો પુણ્ય નથી માટે નથી મળતું. પણ મારા એવા ઘણા સ્ટુડન્ટો છે જેણે
એવા પછાણો પણ લીધા છે કે જો દેવલોકથી કોઈ દેવ પણ આવે ને તો મને એમના દાગીનાનો મોહ નથી. એના પછાણો પણ લીધેલા છે, કારણ કે હમણાં તો આપણને કોઈ આપતું નથી, પુણ્ય નથી, પણ મળે તો આપણી અંદર લેવાનો ભાવ ખરો કે નહીં એ ચેક કરવા. આપણા કોઈ રિલેટિવ હોય, જેવી રીતે સાલીભદ્રના પપ્પા હતા તો એ ગુજરી ગયા, હવે આપણા ઘરમાંથી જ કોઈ ગુજરી જાય અને આપણા પર રાગ હોય અને કાલે ઉઠીને દેવલોક થી આવે તો પોસિબલ છે કે એવું ન આવે, એવું પોસિબલ નથી. તો ત્યારે આપણી આત્માની હમણાં શું ક્વોલિટી છે, લેવા આપણે રેડી કે આપણા પછાણ? એ કપડા પણ આપે, એમને ગમે ને તો ઉપરથી રેશમી યુગલ વસ્ત્ર ના આપે તો આપે. 33 પેટીઓ ઉતરતી હતી શાલીભદ્રજીની, તો આપણને પણ આપે. તો પૂછવાનું, એ તો નથી આપતા એટલે આપણને ખ્યાલ નથી આવતો, પણ મારા પછાણ છે, કાલે ઉઠીને મારા મમ્મી આપશે 1 કરોડ આપશે તો મને જોઈએ છે કે નથી જોઈતા, એ પોતાને પ્રશ્ન પૂછવાનો. એટલે આપણા પછાણ ન હોય એનો અર્થ શું છે કે હમણાં તો એ આપતા નથી, પણ આપે તો મારી લેવાની તૈયારી છે. તો આશ્રવ તો થાય, ન હોય તો ન થાય, એ તો સિમ્પલ છે. ચલો, પછી છે સામંતો પની કી પાતી કી ક્રિયા, એટલે પોતાનો મહેલ, રિદ્ધિ સિદ્ધિ, વસ્ત્ર આભૂષણ, રાચ રચીલું જોઈ બીજાઓ પ્રશંસા કરે તે સાંભળીને રાજી થાય, અથવા દૂધ, ઘી, દહીં, તેલના વાસણ ખુલ્લા રાખવાથી તેમાં જે ત્રસ જીવો આવી પડે, તરફડે મરે અને તેનાથી જે પાપ લાગે તે આશ્રવ. એટલે પહેલું, હવે પોતાનો મહેલ, રિદ્ધિ સિદ્ધિ, વસ્ત્ર આભૂષણ, હવે આ આપણી સાથે થાય છે કે નહીં? કોઈ આવીને વખાણ કરે કે તમારું ઘર, ઓહો શું સુપર, તમારો ડ્રેસ, તમારી સાડી કે તમારો દાગીનો, કઈક આવું બોલે તો ગમે કે ન ગમે? અને સમજો તમે લીધું હોય આજે લાખનો સેલો અને કોઈ ને ખબર બી પડી હોય અને એ જો વખાણ ન કરે તો ખાલી કેવું લાગે તમને? એટલે જો ખરાબ લાગે ને તો સીધે સીધું મનને કહી દેવાનું કે હું ઈચ્છતો હતો કે ઈ મને કહે કે સારું લાગે છે, તો એના જે ભાવ હતા એ મને અપેક્ષા હતી કે એ મને કહે મને સારું લાગે છે, તો એ જે ભાવ પડ્યો છે ને તો એનાથી પણ આશ્રવ થાય છે. એટલે કે આ વસ્તુઓ મારી છે, એ મિથ્યા વસ્તુ તમે લઈને બેઠા છો અને તમે એનાથી સારા લાગો છો, એ પણ મિથ્યા છે. તમે આત્મા છો, તમે માત્ર અને માત્ર ગુણથી જ શોભી શકો, નહીં કે રૂપ, નહીં કે સાડી, નહીં કે દાગી. એ વખતે જે તમને મિથ્યા, હા તમને કે તમારું જ્ઞાન સારું, તો તમે એક વખત કહી શકો કે હા આત્મામાં મારું આ ભાવનું હું જ્ઞાન છું અને જ્ઞાનને મેં વધાર્યું તો એ મારા વખાણ. પણ એ પણ વખતે તમારે તો દેવગુરુ પસાય જ કહેવાનું છે. તમારે આ ભાવમાં એ તમને જો દેવગુરુ પસાય પુણ્ય ન હોય તો તમને ધર્મ ન મળે, અથવા તો તમને આ સમજવાય ન મળે, તો એમાં તમારો કઈ વાંક નથી, તમારું કઈ હાથ પણ નથી. તમને જે પણ જ્ઞાન મળે છે એ પણ દેવ ગુરુની કૃપા છે, પશાય છે. તો તમે એમ કહી શકો દેવગુરુ પસાય, તમારું ઘર કે તોય તમારે કેવાનું દેવગુરુ પસાય, મારું તો એમાં કઈ નથી. પુણ્ય જોર કરતું હતું એટલે કે તમારું કાલે પુણ્ય જોર ન કરે અને તમે રોડ પર આવી જાવ તોય તમને એમ થાય કે દેવગુરુ પસાય મારા કર્મ હશે, એમાં કોઈનો વાંક નથી. એટલે તમને કોઈ અપેક્ષા રહિત જૈન ધર્મ બનાવવા માંગે છે કે આવી અપેક્ષા રાખવો જ નહીં, રાખશો તો તમે દુખી થશો. લોકો જો અપેક્ષા પૂરી નહીં કરે તો તમને એમ લાગશે કે એ લોકોનો ગુનો છે, પણ એ છે તમારા કર્મનો ગુનો. અને જો આશ્રવ થતો હોય, આ વસ્તુ આપણને સમજાવે નહીં, તો કાલ ઉઠીને આપણે 1 કરોડ નો ખર્ચો કરીએ અને 1 કરોડ નું બધું ઇન્ટિરિયર કરાવીએ ને બધા લોકો આવે, બાથરૂમ બતાવે ને કઈ કઈ બોલે જ નહીં, તો અંદરથી તો કેટલું દુઃખ થાય, બાપરે જમવા બધાને બોલાવ્યા ને કોઈએ કઈ કીધું નહીં. તો આશ્રવ કરી રહ્યો છું હું, એ ખબર પડે છે કે આ વસ્તુઓ મારી છે જ નહીં, નિત્ય જ નથી, આ વસ્તુઓ અનિત્ય છે. અને એની માટે હું શું બધાને બતાડો, હા તમને કોઈ પૂછે કે તમે લીધી છે બતાડો તો બતાડો, અને એ વખાણ કરે કે એ વખાણ ન કરે, મેં મારા માટે લીધી હતી ને હું પહેરું છું, હવે એને ગમે એને ન ગમે એનાથી કઈ ફરક પડતો નથી. જો આવું તમારું થઈ જાય તો બહુ વાંધો આવે નહીં,
પણ હવે આને ગમે છે એટલે હું પિંક પહેરું, પછી હવે એને કઈ કીધું નહીં, આના કરતા તો મેં નહીં લીધું હોત પિંક તો સારું થાત, એવા બધા આર્ત ધ્યાનના વિચારો આવવાના શરૂ થઈ જાય અને એ આપણને પછી ડૂબાડે. એટલે આપણને આર્ત ધ્યાનથી બચાવવા માંગે છે કે કોઈની અપેક્ષાનો ભાવ રાખવો નહીં. આપણે તો બધાને પૂછીએ, હું સારી લાગુ છું, આ હેરસ્ટાઈલ કરાવીશ તો સારી લાગીશ, આ સાડી પહેરીશ તો સારી લાગીશ. શા માટે? તમારો વ્યૂ નથી, તમને જે કમ્ફર્ટેબલ હોય કરો તમે. બરાબર. મીટિંગ 1 મિનિટમાં પૂરી થશે. અહીંયા સુધી 14માં સુધી કોઈને ન સમજાયું હોય તો પૂછો, ને નેક્સ્ટ મીટિંગ શરૂ થશે ને એટલે જોઈએ તો હું પછી શેર કરીશ. જો તમને આ બુકથી જોવાનું ન ફાવતું હોય તો સ્ક્રીન પર હશે તો બરાબર તમને ખ્યાલ આવશે. એટલે બાકી રહેલી જે ક્રિયાઓ છે એને આપણે જોઈશું. આ 25 ક્રિયા અને 17 અસંયમના કારણે જીવ આશ્રવ કરે છે, એટલે કે કર્મને આકર્ષે છે. જીવની અંદર મેગ્નેટ ઉત્પન્ન થાય છે, રાગ દ્વેષ. આ રાગ દ્વેષના કારણે કર્મો બધા ખેંચાઈને આત્મા ઉપર આવે છે. આ મેગ્નેટને આપણને હલકું માઇલ્ડ બનાવવું છે, એટલું માઇલ્ડ કે એક હોય તો પણ બહુ ઓછા કર્મ આવીને ચીટકે. ખ્યાલ આવ્યું બધાને? માઇલ્ડ બનાવવાનું છે.